નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપણો દોસ્ત લોક ગાયક જયેશ બારોટ। આજ ખૂબ ખુશી સાથે જણાવતા આનંદ થાય છે કે પ્રીત જન્મોજન્મને ભૂલાશે નહીં, કોણે નથી જોયું। હજારો લોકો ફરી પાછા મલ્ટીપ્લેક્સમાં જોવા માટે તડપી રહ્યા છે। હું સોશિયલ મીડિયા પર રોજ જોઉં છું, રોજ એની કોમેન્ટ વાંચું છું। આ ગીતોની અત્યાર સુધી 5 લાખ રીલ્સ બની ગઈ છે પ્રીત જન્મોજન્મની ઇન્સ્ટાગ્રામની અંદર। અને ત્યારે આજે હું સ્પેશિયલ મારા મોટા ભાઈ સમાન, જેમણે પ્રીત જન્મોજન્મ ખૂબ ખર્ચાળ ફિલ્મ બનાવી છે અને એ ફિલ્મ કદાચ કોઈ બીજું નહીં બનાવી શકે એની હું ગેરંટી આપું છું। એ ફિલ્મના ગીતો લખવાનો અવસર મને મળ્યો છે। ત્યારે આજે મારી સાથે છે ગુજરાતના જાજરમાન પ્રોડ્યુસર, નિર્માતા, ડિરેક્ટર શ્રી હરેશભાઈ પટેલ। હરેશભાઈ, જય માતાજી। જય માતાજી। ફરી પાછા આપ પ્રીત જન્મોજન્મને રિલીઝ કરવા જઈ રહ્યા છો। લોક લાગણીને માન આપીને કે 2009માં આ ફિલ્મ મેં રિલીઝ કરી હતી, પણ અત્યારે એક નવા હાઈ ડેફિનેશનમાં HD અને કલર કરેક્શન સાથે ફરીથી મલ્ટીપ્લેક્સ, કારણ કે એ ટાઈમે મલ્ટીપ્લેક્સનો જમાનો નહોતો એવો, તો હવે હું ફરીથી એકદમ જાજરમાન રીતે રિલીઝ કરવા માંગુ છું કે આ ફિલ્મ બધા જુએ। અને સૌથી મોટું પાસું તો પ્રીત જન્મોજન્મની ભૂલાશેનું એ છે કે એના ગીતો, અને એ ગીત શ્રી જયેશ બારોટે લખ્યા છે અને ખૂબ જ સારા શબ્દો લખ્યા છે, જે શબ્દો લાઈફ ટાઈમ સુધી ભૂલાશે નહીં। તો આ ફિલ્મ જરૂર જોશો। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ। તો ગાઈસ, તમે વિડીયો જોઈ કે હરેશભાઈ અને આપણા સંગીતકાર બારોટ સાહેબ, જે વિડીયોમાં તમે જોયું કે આપણે હરેશભાઈને કીધું જે પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં મૂવી 12 તારીખે કન્ફર્મ છે, 12/12 રિલીઝ થવાની છે બધી જ સિનેમાઘરોમાં, અને તેની સ્ક્રીને પણ સારી મળી છે ઇન્ડિયામાં। જે પહેલાં રિલીઝ થઈ હતી 2009, એ સમય અલગ હતો, અને જે હવે થશે અલગ હશે, મલ્ટીપ્લેક્સમાં હશે, અને બધી જ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે। અને જોવા જજો, મસ્ત સોંગ છે જે બારોટ સાહેબે લખ્યા છે। તમે જોયું વિડીયોમાં કીધું, એવા સોંગ બારોટ સાહેબે લખ્યા છે, મસ્ત સોંગ લખ્યા છે। પ્રીત જન્મોજન્મને ભૂલાશે નહીં, રાજસ્થાની સોંગ, સક્કરિયા મામા મને લેબોડી ખવડાવો રે, એ સોંગ, અને પછી જે ત્રીજા નંબરમાં રાજસ્થાનમાં જે આવે છે 7 જન્મનું જે સીન બતાવે છે, એમાં જે સોંગ આવે છે એ પણ બારોટ સાહેબના છે। ટોટલી ઓલ સોંગ જે છે પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં મૂવીના, એ બધા જ બારોટ સાહેબે લખેલા છે। અને જે મૂવીમાં હરેશભાઈ પટેલ છે તેમને એનાઉન્સમેન્ટ કરી નાખ્યું છે કે 12 તારીખે મૂવી રિલીઝ થશે। સમગ્ર ગુજરાતમાં સારી સ્ક્રીન મળી છે, મલ્ટીપ્લેક્સમાં મળે છે સારા, તમામ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીનમાં રિલીઝ થશે પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં। અને એ સમયમાં જોવાની મજા આવી હતી, અને આ સમયમાં પણ જોવાની બહુ જ મજા આવશે। બધા જ જોવા જજો સિનેમાઘરોમાં। જય શ્રી રામ।